સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું. યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડની બહાર બંને બાજુ 1500 થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે, ત્યારે સમગ્ર ભારતમાંથી ડુંગળી લેવા માટે એક્સપર્ટો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે અને હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200 થી લઈને 950 સુધીના બોલાયા હતા. યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળીની આવક સતંદર બંધ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી. કાલે દિવસથી જ લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી. આજે આવક કરતા ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી. જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950 થી 1000 રૂપિયા સુધી મળે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે. એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે. જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.